નમસ્કાર મિત્રો, હું છું મુકેશ જાની અને આજે જન્માષ્ટમીની રથયાત્રા છે ડેડાણ. અને અહીંથી તો આપણે કમ્પ્લીટલી ડેડાણની રથયાત્રા પૂરી કરીશું. અને એક બીજો પણ પ્રયત્ન કરું છું કે સીધો હું અહીંથી જાઉં છું રાજુલા તમને બતાવું કઈ રીતે ત્યાં રથયાત્રા છે. બંને ગામની બતાવું છું, રાજુલા અને ડેડાણ. તો સર્વપ્રથમ તો આપણે ડેડાણની રથયાત્રા જોઈશું અને ડેડાણની રથયાત્રા પૂરી કરીને સીધા આપણે રાજુલા જઈશું. રાજુલા પણ આપણે આ રીતની રથયાત્રા નીકળે છે, ઘણા વર્ષોથી નીકળે છે, મને પણ યાદ નથી. આપણે જઈએ છીએ હવે રાજુલા. જો મિત્રો, હાલ આ શોભાયાત્રા શિવાજી ચોકની પાસે પહોંચી ગઈ છે અને ધીરે ધીરે આપણે હવે આગળ વધશું. 2025ની આ કાન જન્મની શોભાયાત્રા છે. ઉત્સવ કહો તો ચાલે. સાથે સાથે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો અને શેર પણ કરી લેજો. અને શક્ય હોય તો બાજુમાં બેલ આઇકોન આવે તેની પર ક્લિક પણ કરી લેજો. મિત્રો, મારે આ વોઇસ રેકોર્ડ કરવો પડે છે. આમ સ્પેશિયલી ડીજે વાગતું હોય એટલે કોપીરાઇટનો ખૂબ જ ઇસ્યુ આવે છે. એની હિસાબે મારે અલગથી ઓડિયો રેકોર્ડ કરવો પડે છે. અને આમ તો આપણે શિવાજી ચોકમાં પણ પહોંચી ગયા છીએ. હવે આના પછી શિવાજી ચોક પછીનો આપણે પટેલપરામાં સીધા જઈશું. ડીજે વાગતું હોય એટલે કોપીરાઇટનો ખૂબ જ ઇસ્યુ આવે છે. એની હિસાબે મારે અલગથી ઓડિયો રેકોર્ડ કરવો પડે છે. અને આમ તો આપણે શિવાજી ચોકમાં પણ પહોંચી ગયા છીએ. હવે આના પછી શિવાજી ચોક પછીનો આપણે પટેલપરામાં સીધા જઈશું. આપણે હવે શિવાજી ચોકમાં ફાઇનલ પહોંચી ગયા છીએ અને અહીંયા અટકીઓ પણ બાંધેલી છે. જે ગોવાળિયાઓ હમણાં અટકીઓ પડશે. અને આ શિવાજી ચોકનું નિશાન એટલે શિવાજીની ધજા છે. અહીંયા જુઓ તમે. ખરેખર આમ તો હું હર વર્ષ આ જ રીતે હું વ્લોગ બનાવું છું ઉત્સવોના, અને ખાસ તો જન્માષ્ટમીની વ્લોગ બનાવતો જ હોય છે હું. અને આમ તો ઓલરેડી કહો તો જન્માષ્ટમી બહુ જ ગમે, અમુક ઉત્સવ મને બહુ ગમે છે. તો તમે જો આ ધીરે ધીરે કરતાં આપણે હવે પટેલપરા તરફ જઈ રહ્યા છીએ આપણે બધા. અને જો આ ગોવાળિયાઓ છે ને ઉત્સાહમાં બધા એ જમાવટ કરે તો બાકી એમ. ખાસ કે વિડીયો શેર જરૂર કરજો, જેથી કરીને મને પણ આવા વાર તહેવારના વિડીયો બનાવવામાં ઉત્સાહ રહે. જો તમે શેર ના કરો, સબસ્ક્રાઈબ ના કરો તો મને પણ આ ઉત્સાહ ના આવે. એટલે ખાસ કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી લેજો, જેથી કરી મારા વિડીયો પહેલાં આપને સુધી પહોંચતા થાય. એટલે લાઈક જરૂર કરજો. હર વર્ષની જેમ આ વર્ષ પણ ઘણું માણસો રથયાત્રામાં છે. અને આમ તો ડેડાણ ખૂબ રળિયામણું ગામ છે, રંગીલું ગામ છે. અને પટેલપરામાં પહોંચીને આપણી રથયાત્રા આગળ ધીરે ધીરે પીપળાવાળા ચોક તરફ જશે. જો આ શણગાર કેટલો સરસ છે. તો મિત્રો, આપણે પીપળાવાળા ચોકમાં પહોંચી ગયા છીએ. જો તમે મંદિર પણ બતાવો હનુમાનજીનું. જે આ બાજુમાં દેખાય જ ને, હનુમાનજીનું મંદિર છે. આ ઉપર મટકી પણ બાંધેલી છે.
પીપળાવાળા ચોકમાં મટકી ફોડીને આપણે સીધા બસ સ્ટેશન તરફ આગળ વધશું. બસ સ્ટેશનમાં પણ ખૂબ જમાવટ કરવાની છે. આગળ હવે સીધા આપણે અહીંથી બસ સ્ટેશન તરફ જો આ બસ સ્ટેશનમાં બાંધેલી મટકી, નાની મટકી છે, પછી મટકા છે. તો રાધે રાધે. જોઈ લો જમાવટ છે કે નહીં બસ સ્ટેશનની. જોઈ લો આજુબાજુ કેટલું પબ્લિક છે. આ જોઈ લો. આપણો તહેવાર આમ તો ઉત્સવનો તહેવાર જ છે. જોઈ લો આપણે રંગબેરંગી ઉત્સવ કહેવાય આમ તો ભારતના તમામ. દિવાળી હોય કે પછી હોળી હોય, જન્માષ્ટમી હોય, આપણા રંગીલો તહેવાર અને ઉત્સવના તહેવાર આપણા સનાતન ધર્મમાં આ તો ખાસ તહેવાર છે. કાંજનમાં જોઈ લો આ તમે. અહીંથી હવે સીધા આપણે બાપા સીતારામ ચોક બાજુ જો ધીરે ધીરે આપણે હવે એ બાજુ નીકળીએ. અને અહીંયા આમ તો મજા આવી જાય કેમ કે થોડીક રસ્તાઓ પહોળા છે, એના કારણે બધાને ઉત્સવ રમવામાં અને ઉજવવામાં પણ બહુ મજા આવે છે. જોવા જાવ કંઈ ઘટે નહીં. બાકી ડેડાણ એટલે ડેડાણ મારો. આવો ક્યારેક ડેડાણ બાજુ. અને આમ તો ખાસ અહીંયા ડેડાણમાં ચોમાસું હોય એટલે કાંક લીલી નગરી જ થઈ જાય આમ તો. કેમ કે આજુબાજુ પહાડો, ડુંગરાઓ ઘણું છે, એટલે જેથી કરીને બધાને મજા પણ આવે અહીંયા આવવામાં. હવે આગળ આપણે આ બાપા સીતારામ ચોકડી તરફ વધીએ. હવે જોઈ લો આપણે હવે આગળ આ ટ્રેક્ટરમાં આપણે કાનુડો પણ બતાવીએ. બાપુ જો બાપુ બેઠા. બાપુ વર્ષમાં એક જ વાર ગામમાં આવે છે. આમ તો કોઈ એવો ઉત્સવ હોય તો આમંત્રણ આપો તો આવે, પણ આમ બહાર નીકળતા નથી બાપુ ક્યારેય પણ. રામકા રોડથી સીધા જો આપણે શ્યામ ભગવાનના પટાંગણમાં પહોંચી ગયા છે. અહીંથી આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ નવા વ્લોગમાં.